ગોગડી શું કરે લંગુ? લંગુ બેન બિચારા ઓ આરામ કરે, આખી રાતનો ઉજાગરો છે એમને ભૂતડી, તો આરામ કરે છે બિચારા. એમની ઢીંગલી એવી કંદડે છે ને રાતે આખી રાત જાગતી જ હોય, રોતી જ હોય. પછી લંગુબેન ને હારો ઉજાગરો થાય બિચારાને, એટલે અત્યારે આરામ કરે છે. અમે બધા બહાર બેઠા, કીધું ઘડીક આરામ કરવા દો, દેકારો ન થાય ને તો હરખી ઊંઘ થઈ જાય એમ. લંગુ ને હાહુ આવ્યા તા ને ગોગડી કાલ, ટીપલી બેન ને નણંદ ને બધા આવ્યા તા ને, લાડવા લઈને આવ્યા, થૂકડી લઈને બોલાવા નતા આવ્યા. હા ભૂતડી કાલ આવ્યા તા, થોડાક લાડવા લાવ્યા છે, થોડી ખુખડી લાવ્યા છે ચોખ્ખા ઘીની ને રમકડા ને ટીંગુ હાટું કપડા ને એવું બધું લાવ્યા છે. ગોગડી તો રોકાય નહીં બિચારા મહેમાન ને, એકાદી બેહત ને અમાર પાડો હણ વારે. તુંય હાવ નંગના પેટની શું ભૂતડી બાપા, અમે તો કેટલુંય કીધું તું રોકાવાનું, રોકાવ એકાદ દી તો રોકાવ, વધારે ન રોકાવ તો કાંઈ નહીં. પણ એ કે ના અમાર હાંજ પડે ને વયું જાવું છે, ન રોકાણા એલી કીધું તું. હવે જો લંગુબેન ના હાહુ આવ્યા તા ને બધી વાતચીત કરીને ગયા. કીધું વરદી આ લંગુબેન ને અમે રોકશું ને પછી જીયાણા નાનું કરીને ત્યારે તમે તેડી જાય. પછી તેડી જાય છે વરદી સુધી લંગુબેન અહીંયા રહેશે, અને પાણકી થોડીક મોટી થઈ જાય ને પછી તેડી જાય એમના હાહુની. થોડીક આચેલી થઈ જાય ને ઢીંગલી, પછી એમના હાહુને બહુ ઉપાધિ નહીં, રાખવામાં તકલીફ ન પડે. એ વાત હાચી હો ગોગડી, ઢીંગલી થોડીક મોટી થઈ જાય ને તો લંગુબેન ને ઉપાધિ નહીં ને હાહુનું કઈ ઠેકાણું નહીં, રાખી કે ન રાખે ને એવું બધું. એટલે એકાદ વાર અહીં રેત મોટી થઈ જાય પછી વાંધો નહીં લંગુને. ગોગડી બેન તાર ગોગડિયાન કે ને એઠો જ લીધ દે તો પડશે ને તો સોલાય બોલાય જશે ટ્યુશન. ઘડીક આમ જાય છે, ઘડીક સાયકલ ઉપર બેસે, ઘડીક ઓલી સુડેલી છોકરીને હક નથી લેવા દેતો ક્યારનો. હું જોઉં જ છું બેઠી બેઠી. ઝીણકુડી તું શાંતિની રાખજે હો, તારું બહુ હમણાં જ બોલવાનું વધી ગયું છે. લબ 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 બિચારામાં છોકરો રમે છે ને રમવા નહીં દે. માયસી સો કે મંથરા નકરી લઈ માં છોકરો બિચારો રમે છે હકે, એને રમવા નહીં દે. ઝીણકી મૂકીને માથા કોઈ રમવા દે છોકરાને. અને ગોગડી હવે આ વખતે નોરતાનું શું કરવાનું છે, આપણે કાંઈ વિચાર્યું કે નહીં? નોરતાનું તો જો ઝીણકુડી કહેતી હતી કે આ વખતે આપણે શેરી ગરબા કરવા છે, બહાર રોડ ઉપર જગ્યા છે ને ત્યાં આપણે ગરબા કરશું. અને અમાર સ્પીકર સ્ટીરિયા પડ્યા છે ને ઓફિસે, એ લઈ આવશું ને બધા વગાડશું શેરીની બાયું ભેગી થઈને કરશું નવરાત્રી. 9 દી માતાજીની પૂજા ને ભક્તિ ને પૂજા પાઠ ને બધું કરશું ને મજા આવશે. ગોગડી એ બધું તો ઠીક, પણ થોડો ઘણો ખર્ચોય થાય છે ને, તો ખર્ચાનું કેમ કરશું, કાંઈ વિચાર્યું? મીતુડી બધું વિચાર લીધું છે, થોડો ઘણો ખર્ચો થાય ને આપણે પાડોશી બધા પાસે છે ને ફાળો ઉઘરાવાનો છે નવરાત્રીનો. 500 200 જેને જે દેવા હોય ને પુણ્યદાન કરવું હોય એ પ્રમાણે ફાળો ઉઘરાવશું અને થઈ જાય બધું. ગોગડી પણ એક કામ કરીને બધા પાસે 500 ઉઘરાઈ લેવી ફાળો, અને નાસ્તોય રાખશું ને પછી પ્રસાદીનું એવું કરશું જેને રોજ જેને ઈચ્છા હોય આરતી ઉતારવાની એનો પ્રસાદ કરશું. આપણે રોજ અલગ અલગ ઘરનું રાખશું એટલે બધાનો વારો આવી જાય 9 દી, અને પ્રસાદનો પ્રસાદી થઈ જાય ને નાસ્તાનો નાસ્તા પાણી થઈ જાય. મોજ આવશે ગોગડી, એમ કર. ભૂતડી ઈ વાત હાચી હો, તારી જિંદગીમાં પહેલી વાર તે હાચી વાત કરી, લે ગમ્યું મને. हे गोगड़ी, नवरात्रि की तुम क्या सब बातें कर रहे हो, मुझे तो कोई बताओ. ભૂતડી આ વલંડીને વચમાં કંઈક ને કંઈક બોલવા જોઈએ બાપા. હું કંટાળી ગઈ છે એની યાર. હિન્દી એક તો મને આવડે નહીં ને, ઈ પાછી હિન્દીમાં વાતું કરે. તું જ સમજાઈ દે ને એની હિન્દીમાં, તને સારું ફાવે, તું સમજાઈ દે ને આપણે હું વાતું કરવી છે. ના ગોગડી, મારે એને વલંડીને કાંઈ સમજાવી નથી. તું તારી ભાષામાં બાવા હિન્દીમાં સમજાઈ દે, એને અહીંયા બાવા હિન્દીમાં સમજાઈ જાય છે તારી ભાષા. અને તું જે બાવા હિન્દી બોલેસ ને વલંડી યાર વાતું કરેસ ને, ઈ તારા સબસ્ક્રાઇબર ને બધાને બહુ ગમે છે, એટલે તું સમજાઈ દે. એટલે તારી ભાષામાં તારી લેંગ્વેજમાં એને સમજાઈ દે. વલંડી એમાં એવું છે ને કે આ વખતે આપણે નોરતા આપણી શેરીમાં રાખવાના હે, તો તારે છે ને રોજ નવા કપડાં પહેરીને પગી જવાના હે, અને બધાને 500 રૂપિયા ઉઘરાવાના હે ને, તો તારે ફાળા રૂપે 500 રૂપિયા આપવાના હે. ઓકે? અને ભૂત જેવી નવરાત્રીમાં પાછી ધ્યાન રાખજે, આવા જીન્સના કપડા ને ટી શર્ટ ને શોર્ટ ટી ને એવું બધું પહેરવીને નહીં આવવાના હે. સણિયા સોળી જ રોજ પહેરીને આવવાના હે, અને કાં તો કુર્તી ને એવું બધું પહેરવાના હે. ઓકે? આવા ટી શર્ટ ને જીન્સડા તારા અહીંયા નહીં હાલે. ઓકે ओके गोगड़ी, मैं समझ गई तुम क्या कह रही हो. ठीक है, मैं भी चनिया चोली पहनूंगी, बहुत मजा आएगा. ગોગડી બિચારી વલંડીને એવું ન કહેવાય, પેલાને પહેરતી હોય ને આપણને ક્યાં અહીંયા આપણી શેરીમાં એવું છે કોઈને. ભૂતડી એવું નહીં, પણ આ વલંડીને આપણે કેવી નહીં ને તો એને ખબર નહીં પડે ભૂત સેવીને. ઈ પછી આવું જીન્સ ને ટી શર્ટ ને ટોપ ને પહેરીને હાલી જ આવશે ને ભૂંડી નહીં લાગશે બધા વચ્ચે ને. આખા શેરીની આપણી આખી બધી બાયું હોય ને જણાઈ હોય એટલે હારીની નહીં લાગે કાંઈ, એટલે એને કેવું પડે ભૂતડી.
અને આ વલંડી જેવાના કારણે જ છે ને આપણો દેશ વાહે રહી ગયો છે એલી આ જીન્સ ને ટોપ ને એવું બધું પહેરવામાં તો આપણો દેશ ક્યાંય પાછો રહી ગયો ને હવે તો વિદેશની સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ વાહે પડી છે એ તો આપણા દેશના માણસો કોઈ જોતા જ નથી એલી ભૂતડી એટલે પછી આને મારે કેવું પડે આપણા દેશના અહીંયા બધા જીન્સ ને ટોપ ને શોર્ટી ને એવું બધું પહેરતા થઈ ગયા છે અને વિદેશમાં તું જો એક વખત ડોક્યું માર સણિયા સોળી પહેરશે અને આપણી કુર્તીઓ પહેરશે અને ટોપ ને આખા લુગડા પહેરશે એટલે આપણી સંસ્કૃતિ બધી ન્યા લઈ ગયા છે ઈવડે અને આપણે એમની અહીંયા લાવ્યા છીએ કોઈને કાંઈ ખબર જ નથી પડતી ભૂત જેવા છે બધા નંગના પેટના મને તો એટલી દાઈત ચડે છે ને ભૂતડી ગોગડી એવું કાંઈ ન હોય એ તો જેવી જેની પસંદગી આવે એમાં આપણે કોઈને કાંઈ કહેવાય નહીં ભૂતળી ગોગડીની વાત હાસી છે બધી છોકરીઓ અત્યારે આવું બધું પહેરે છે એ કંઈ હારીનું નથી લાગતું સણિયા સોળીમાં ને એમાં સારું લાગે નોરતામાં ખાસ માતાજીના પ્રસંગ હોય એટલે આપણે સણિયા સોળીને એવું જ પહેરવું પડે આવું પહેરીને હાયલા આવે તો કંઈ હારીના ન લાગે જોવેશ ને ભૂતળી તું સુડેલ ને બિચારી હાડી પહેરતી હોય આખો દી છોકરા રાખવાના કામના ઢોયડા કરવાના તોય કોઈ દી ડ્રેસ નથી પહેરતી એટલી સંસ્કારી છે અમાર સુડેલ કા સુડેલ મમ્મી હું કાનો બની છું નવરાત્રી આવે ત્યારે મારે કાનો બનવું છે અલે મારો ગોગળિયો દીકરો નવરાત્રીમાં કાનો ન બનવાનો હોય બેટા જન્માષ્ટમી આવે ને ત્યારે તને કાનો બનાવવાનો હો નવરાત્રીમાં તો હું તને કંઈક બીજું બનાવીશ અચ્છલ કચ્છી વર્કના તાર હટ પપ્પા કપડા લાવ્યા છે ને ઈ પહેરાવીશ પછી તાર છે ને ગરબા ગાવાના ગરબા રમવાના હો બધા ભેગું મને મારો ગોગળિયો દીકરો ડાયો ગોગડી ડોશીમાં હું હમાસાર છે તો કહી દે મને એકવાર હાલ ભૂતળી ડોશીમાં એ ખાય પીવે ને મોજ કરે છે જનાવરું એને ભાઈ બંધારે ક્યાંક રખડવા વહી ગયું તો ડોશીમાં મને તરત ફોન કર્યો નતો તેથી જોને આપણે બધા બેઠા જ તો એ કે અહીંયા આવ્યું કે જનાવરું ક્યાંક વહી ગયું છે પછી નહોતી ગઈ હવે જો જનાવરું પાછું આવી ગયું છે એ કાંઈક એના ભાઈ બંધારે કાંઈક પાર્ટીમાં વહી ગયું છે એવું બધું છે અમારે ડોશીમાં ખાય પીવે ને જલસા કરે છે એમને ક્યાં કાંઈ ઉપાધિ છે ભૂતળી ગોગડી તમારે ડોસ્યું ને જલસા છો બાકી ઉપાધિનો પોટલો તો આપણે જ બધા જ બાંધ્યો છે ડોસ્યું ને જો મરી ગયા પછી કેવા કઈ ટેન્શન ખરું એને તો ટાઈમે ટિફિન દઈ આવ્યો અને ખાઈ લે મોજ કરે ગોગડી બટા લંગુ પાસે આંટો તો માર હું કરસ લંગુ હુતી જ છે હજુ જાગી હોય ઘડીક બહાર આવું હોય બોલાવતી બે હવે બધા ભેગું શિવરી માસી લંગુ બેન ક્યારના હુઈ ગયા છે ને એમને હુવા દો તમારે જેવા દે ને હુવા ન દે બિચારા આરામની જરૂર છે ઢીંગુડી રાતના 3 વાગ્યા સુધી હું કાલ જાગી ને રાતના 3 વાગે બિચારા લંગુ બેન સી કરી ગઈ હતી ને તો બદલાવતા તેને ડાયપર પછી 4 વાગ્યા સુધી એવી રોય છે ને પાણકી તો લંગુ બેન બિચારા 4 વાગ્યા સુધી જાગતા હતા અત્યારે માંડ હુતા છે શાંતિથી હુવા દ્યો ને ગોગડી બટા લંગુને કહેજે અત્યારથી છે ને છોકરાને ડાયપર ન પહેરાવાય એને હદે નહીં અને પછી નકામી તકલીફ થાય બીજી ઇન્ફેક્શન ને એવું બધું લાગી જાય ગોગડી એને કહેજે બાળો ત્યાં નથી ઓલા કોટનના ઈ રાખે ડાયપર ફાઈપર ન પહેરાવાના હોય અત્યારથી મમ્મી બાપા લંગુ બેન ને બધી ખબર જ છે ને મેં એમને કીધેલું છે પણ કે રાતે પછી મારે કેટલીક વાર ઊભું થવું એમ કહેતા હતા એટલે પછી ડાયપર પહેરાવી દે કે મારે હરખી ઊંઘ નથી લેવાતી ને તો મને માથું દુખે સવારે ને પછી ચક્કર આવે છે એટલે પછી રાતે ડાયપર પહેરાવી દેસી મમ્મી ગોગડી બેન જોતા છોકરો જોવેસ ને તું કડીક સાયકલ ઉપર બેસન કડીક મારી પાસે આવીને બેસન કડીક અત્યારે સિબરી બાપાએ જઈને બેસન અને રમકડા તો તું જો પથારો પાડ્યો છે હમણાં તમે બધા અલ્ટીના થઈ જશો અને મારે પછી એક રમકડું વીણીને ઘરમાં લાવવાનું તારો છોકરો નકરો કામ જ વધારે છે ગોગડી બેન વીણકુડી બાપા મુંજીની મર તારે કામ ધંધીનો ન કરવો હોય ને તો હું કરીશ તને ઢળડા કરવા ભી પડે છે કા વઈ જઈજે તું તે હાલતીની થઈ જઈજે ઘરમાં હું રમકડા બધા લેતી આવીશ હો મુંગીની મર સુપસાપ રમવા દે બિસારાને ગોગડિયાને માયસી છે ભૂતળી પણ નકામાં હાવ ઈ તો એવું જ હોય ગોગડી અમાર મારા બેનના પાણા આવે ને અહીંયા ત્યારે ઈ એવું જ કરે પછી મારે બધા ઢળડા કરવા પડે ઈ તો જેને ઢળડા કરવા પડતા ને એને ખબર પડે કા ઝીણકુડી હાચી વાત છે ભૂતળી તારી ગોગડી બેનને કાંઈ ઉપાધિ નહીં એટલે એને વાતું જ કરવાની આવે ને મારે બધું કરવાનું હોય એટલે મારે બોલવું પડે પછી હારું હાલ ગોગડી ત્યારે હવે અમે જાવી બહુ બેઠા અને હવે મારે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે ને હવે અત્યારે જાવી છે પછી કાલ આવશું પાછા ગોગડી હાલ ત્યારે હું જાઉં છું સુડેલ હારે હું વઈ જાઉં ઘરે અને નવરાત્રીનું જે ડિસિઝન લો ને જે રીતે કરવાનું ને એ પછી અમને કહેજો એટલે એ પ્રમાણે આપણે બધા ભેગા મળીને કરશું હા બાપા ભૂતળી તને જ પહેલા કહીશ હો જે કાંઈ નક્કી કરવાનું છે કાંઈ અમારે એકલા નથી કરવાનું તમને બધાને પૂછીને પછી બધા જે કહે ને એમ ડિસિઝન લેવાનું છે કાંઈ અમારે એકલા નથી લેવાનું અને જો નવરાત્રી કરવાનું થાય ને તો માતાજીને ફૂલના હાર ને બાર ને માતાજીનો ફોટો ને ખુરશી ને ગરબી ને એવું બધું લેવા જવાનું છે તો આપણે બધી બાયું જઈને લઈ આવશું એવું કંઈક કરશું હા એ તો પછી જે નક્કી થાય એ પ્રમાણે કરશું ને પછી તું મને ફોન કરજે જો જવાનું હોય ને બહાર તો મને ફોન કરજો હું આવીશ તમ તારો